સીએમના આગમન પહેલા મહિલાઓને રજૂઆતથી અટકાવ્યા. કોંગ્રેસે મહિલાઓએ ભાજપ પર તાનાશાહીનો મુખ્ય આરોપ. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આજરોજ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની મુલાકાતે આવી રહ્યા છે. તેમનું સ્વાગત કરવા સાથોસાથ રાધનપુરના વર્ષો જૂના પ્રશ્ન રજૂ કરવા જઈ રહેલી પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસના આગેવાનોને પોલીસે અટકાયત કરી લેતા રાજકીય ગરમાવો સર્જાયો છે. માહિતી અનુસાર રાધનપુર વોર્ડ 1ના નગરસેવક જયાબેન ઠાકોર, ઉપપ્રમુખ લીલાબેન મકવાણા અને શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરાબેન ગાંચી મુખ્યમંત્રીએ મુલાકાત દરમિયાન રજૂઆત કરવા ઈચ્છતા, પરંતુ મોડી રાત્રે 12 વાગે પોલીસની એક ટીમ તેમના નિવાસ સ્થાન પર આવી અને જાણે કોઈ ગુનાહિત કાર્યવાહી થઈ રહી હોય તેમ નજરકેદમાં લીધા હોવાના આરોપ કોંગ્રેસ દ્વારા મુકાયા છે. મહિલા નેતાએ જણાવ્યું કે અમે કોઈ તોફાન કરવા નથી જતા, માત્ર શાંતિપૂર્ણ રીતે રજૂઆત કરવા માંગતા હતા, પણ ભાજપ સરકારના શાસનમાં રજૂઆત કરવાનો પણ હક નહીં રહ્યો તેમ લાગી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આ દૂરદર્શા તંત્રની તાનાશાહી દર્શાવે છે. આમ છતાં અમે અમારા હક માટે લડતા રહીશું અને રાધનપુરના પ્રશ્નોનો અવાજ ઊંચો કરવો બંધ નહીં કરીએ. કોંગ્રેસ મહિલા તરફથી આ ઘટનાને લોકશાહી પર હુમલો ગણાવી ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે અને રાજકીય દબાણ હેઠળ પોલીસ દ્વારા ઘાસલ ચલાવવાની ટકોર કરવામાં આવી રહી છે. ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ આહિર. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર જ્યારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે પધારી રહ્યા છે, ત્યારે અમો અહીંની સ્થાનિક પ્રશ્નોની રજૂઆત અર્થે અમારા લેટર ઉપર લઈ અને અમે મહિલા કોંગ્રેસ પાટણ દ્વારા જઈ રહ્યા હતા. ત્યારે ગત રાતથી જ અમારા ઘરે નજરકેદ અમને કરવામાં આવે છે અને અત્યારે પણ આપ જોઈ શકો છો અમારી સાથે રાધનપુરના સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પણ મહિલા પોલીસ કોન્સ્ટેબલ અને ભાઈશ્રી અહીંયા બેસાડી દીધા છે. અમને ક્યાં બહાર નીકળવા દેવામાં આવી રહ્યા નથી. અત્યારે વિપક્ષથી કેટલી સરકાર ડરી રહી છે એ આપ જોઈ શકો છો કે કોઈની રજૂઆત પણ અમને કરવા દેતી નથી. આ એક સંવિધાનનું હનન નથી તો શું છે? અત્યારે આપ જોઈ શકો છો કે ખરેખર જો પબ્લિક એમને બોલી નથી શકતી, એમનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે અને કોઈ રજૂઆત કરે તો સીધા એમને બારેથી ધરપકડ કરી નાખી દેવામાં આવી રહી છે. તો શું આવી રીતના જ ચાલશે સરકાર અને આવી રીતના જ કોઈનો અવાજ દબાવવામાં આવશે? 3 મહિનાથી અને 2 વર્ષથી અમે જયારે રજૂઆત રોડની કરી રહ્યા છીએ તો એ રોડો બનતા નથી. જયારે સીએમ સાહેબ અહીંયા પધાર્યા છે, એક જ દિવસમાં 2 કિલોમીટરનો રોડ બની ગયો છે. હવે વિચારો કે સીએમ સાહેબ પોતાના માટે જયારે અમારા પ્રજાના ટેક્સના પૈસે એ રોડ તાત્કાલિક બની જાય છે એક જ દિવસમાં, અને જયારે પ્રજા અવારનવાર એ રસ્તા ઉપર નીકળે છે તો પ્રજા માટે કેમ નહીં? તો શું સીએમ સાહેબ આવે તો જ? એટલે અમે આનો સખત વિરોધ કરી રહ્યા છે. વિરોધ અમારો વિકાસને લઈને નથી, પણ દેખાવના વિકાસને લઈને અમારો વિરોધ છે કે આવો દેખાવ ક્યારે બંધ કરશે અને ખરેખર રીતે ક્યારે વિકાસ કરશે.